ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યુત ભાર અને ક્ષેત્રો વિશે, ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે વાત કરી રહ્યા છીએ. બરાબર. તો જો કુલમના નિયમ વિશે વાત કરી ગયા હતા કે કુલમનો નિયમ ક્યાં કામ આવે. બરાબર ને, કે બે વિદ્યુત ભાર હશે એમાં કાંઈક ને ક્યાંક બળ લાગશે જેને વિદ્યુત બળ કહેવામાં આવે. એના પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે વાત કરી ગયા હતા, વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરી ગયા હતા કે કઈ રીતનું ઉત્પન્ન થાય. બરાબર, એના લીધે કાંઈક ને કંઈક બળ લાગશે બીજા વિદ્યુત ભાર પર. પછી ક્ષેત્ર રેખાઓ વિશે સમજી ગયા હતા. પછી જોયું હતું કે ધન વિદ્યુત ભાર હોય, બરાબર, એમાંથી જે શું કહી શકાય કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એ બહારની તરફ આવશે, ઋણ માટે અંદરની તરફ. અને એક ડાયપોલ માટે પણ વાત કરી ગયા હતા. બરાબર, પ્લસ માઇનસ ચાર્જ લીધેલો અને એનાથી આપણને જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એની દિશા વિશે ખબર પડી, ધનથી ઋણ તરફ હોય. જો હવે એક ટોપિક વિશે વાત કરવાનું છે. ટોપિકનું નામ બહુ સારું છે, વિદ્યુત ફ્લક્સ. બરાબર, વિદ્યુત ફ્લક્સ છે ઇંગ્લિશમાં. જો આપણે આમાં ઇંગ્લિશ પણ લઈશું. બરાબર, ઇંગ્લિશ ઇલેક્ટ્રિક ફ્લક્સ. ગુજરાતી એન્ડ એઝ વેલ ઇંગ્લિશ મીડિયમ વાળા માટે પણ આ બધું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો હું બંને એક સાથે લઈ, ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ બંને વાળા માટે. તો હવે ધ્યાન આપજો, વિદ્યુત ફ્લક્સ વિશે થોડુંક બેઝિક માહિતી મેળવી લઈએ. હું શું કરીશ કે કંઈક ને કંઈક એક વિદ્યુત ક્ષેત્ર રાખીશ. બરાબર, કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્ર રાખીશ, એમાં હું કંઈક ને કંઈક સપાટી મૂકી દઈશ. આયા તમે ઘન ટાઈપની સપાટી લઈ શકો. તો હવે શું થઈ જશે કે કંઈક સપાટી મૂકી કેમાં, વિદ્યુત ક્ષેત્રમાં. બરાબર, તો જે સપાટી હશે એમાંથી કંઈક ને કંઈક જે વિદ્યુત ક્ષેત્ર હશે એની ક્ષેત્ર રેખાઓ પસાર થાય. બરાબર, જે ક્ષેત્ર રેખાઓની સંખ્યા હોય કે ભાઈ કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય એને જ છે ને તમારે વિદ્યુત ફ્લક્સ કહેવાનો. સમજાયું કે નહીં? જો સિમ્પલ છે, કાંઈ નહીં, હું શું કરીશ, વિદ્યુત ક્ષેત્ર લઈશ, એમાં કંઈક ને કંઈક તમારે શું મૂકવાનું છે, સપાટી મૂકવાની છે. બરાબર, જેમાંથી પહેલાં ધ્યાન આપજો કે જેમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ પસાર થાય, તો જેટલી લાઈન પસાર થાય, જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય, જેટલી બહાર નીકળીએ, બરાબર ને, સપાટીના ક્ષેત્રફળમાંથી, એને શું કહેવાનું છે કે એને કહેવાનું છે વિદ્યુત ફ્લક્સ કહેવાનું છે. પછી જોઈશું કે જ્યારે લંબ હોય ત્યારે વિદ્યુત ફ્લક્સ કેટલું આવે, પછી કે સમાંતર હોય ત્યારે અને પ્રતિ સમાંતર હોય ત્યારે, પછી છેલ્લે એક બંધ સપાટી મૂકીશું, એના માટે વિદ્યુત ફ્લક્સ કેટલું હોય એ જોઈશું. અને જો એનીવેઝ આમાં થોડુંક ધ્યાન આપજો. બરાબર, કેમ કે આમાંથી તમારા JEE નીટમાં બહુ બધા એક્ઝામ્પલ આવતા હોય છે અને તમારું જે બોર્ડ હોય, બરાબર, એમાં પણ MCQ આમાંથી જ આવે, વિદ્યુત ફ્લક્સમાંથી. તો ઇમ્પોર્ટન્ટ છે, તો ધ્યાન આપજો. જે પણ હું બોલી ગયો ને એને સારી રીતના ડ્રો કરી શકાય કે નહીં. આ ટાઈપની ઇલેક્ટ્રિક ફિલ્ડ લેવાની છે. બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન એ હશે, જો એની દિશા, આ ધ્યાન આપજો, દિશા દર્શાવવી જરૂરી છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ મેં ક્યાં લીધી, રાઈટ હેન્ડ સાઈડમાં લીધી. બરાબર, હવે મેં તમને કીધું જો શું મૂકવાનું છે, એક સપાટી મૂકીએ, એક સપાટી મૂકેલી. બરાબર, મેં શું કર્યું, એક ઇલેક્ટ્રિક ફિલ્ડ લીધી, એમાં કંઈક ને કંઈક એક આ ટાઈપની સપાટી મૂકેલી. બરાબર, આ ટાઈપની સપાટી મૂકેલી. ધારો કે જો સપાટીનું ક્ષેત્રફળ કેટલું હશે એ જેટલું હશે. સમજાયું કે નહીં? સિમ્પલ, એક ઇલેક્ટ્રિક ફિલ્ડ લીધેલી. બરાબર, આ ટાઈપની લાઈન લીધેલી, એની આ ક્ષેત્ર રેખાઓ હશે. બરાબર, કઈ દિશામાં, રાઈટ હેન્ડ સાઈડ. અને મેં બીજું શું આમાં લીધેલું, એક સપાટી મૂકી દીધી, એનું ક્ષેત્રફળ કેટલું રાખેલું એ જેટલું રાખેલું. હવે હું શું કરીશ, જો અત્યારે આ બહુ એકદમ આ ક્ષેત્રફળ હશે આખી સપાટી માટે હશે. બરાબર, કુલ સપાટીનું ક્ષેત્રફળ. પણ મારે શું કરવાનું છે, એકદમ હું આનો નાનો ભાગ કાપી લઉં, એકદમ નાનો ખંડ કાપી લઉં, ક્ષેત્રફળ ખંડ. બરાબર ને, નાનો ભાગ કાપી નાખીએ, આ હશે તમારો ક્ષેત્રફળ ખંડ બની ગયો. બરાબર, એક નાનો ટુકડો લઈ લીધો. કેમ કે જો પહેલાં શું કરીશ, ધ્યાન આપજો, હું જો મારે આમાં જે ફ્લક્સ હશે, બરાબર, એ કુલ મતલબ કે બધા માટે ગોતવાનું છે. બરાબર, આખી સપાટીમાંથી ફ્લક્સ કેટલું પસાર થાય એ જોઈશું. બરાબર, પણ એ થોડુંક અઘરું પડી જાય, બહુ અઘરું પડી જાય. બરાબર, તો હું શું કરીશ કે એક નાનો ભાગ કાપી લઉં. બરાબર, ΔS જેટલો ભાગ કાપી નાખો મેં, ΔS જેટલો આનો શું કરી લીધો, ભાગ કાપી નાખો. તો હવે જોઈ શકાય કે જે
નાનો ભાગ કેટલો ક્ષેત્રફળ ખંડ હશે ડેલ્ટા એસ. જો હવે મેન આવે કે આની દિશા કઈ રીતની દર્શાવી, ધ્યાન આપજો કે જે આ હશે બરાબર એની દિશા કઈ રીતનું દર્શાવ્યું. તો અહીંયા આપણે કંઈક ને કંઈક એક એકમ સદિશ લેયું બરાબર, એકમ સદિશ લેયું બહારની સાઈડ, સપાટીને લંબ એક એકમ સદિશ લે એન જેટલો, સપાટીને લંબ એક એકમ સદિશ લીધો મેં એન જેટલો બરાબર, એન કેપ. એ શા માટે લીધો? કેમ કે જે ક્ષેત્રફળ ખંડ હશે એની પણ આપણને દિશા દર્શાવવી જરૂરી છે બરાબર ને. તો મેં ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ જેટલો લીધો અને એક મેં શું કીધું સપાટીને લંબ એક એકમ સદિશ લીધો એન જેટલો. તો હવે એનું કઈ રીતનું શું આવે? ઉપર એની દિશા અને છેદમાં એનું મૂલ્ય બરાબર. તો કઈ રીતની આની દિશા આવશે? એસ ઇઝ ઇક્વલ ટુ એન કેપ ના એનું મૂલ્ય. તો આ એક ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે. તો શું કહેવા માગે? એક પહેલાં કાંઈ ને એક આખી સપાટી લઈ લીધી, ક્ષેત્રફળ એ છે બરાબર, અને આ દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર. મેં એક સપાટી મૂકી દીધી, એમાં શું કર્યું કે એક એનો એક નાનો ભાગ કાપી નાખ્યો. હવે મારે એની દિશા પણ દર્શાવવી જરૂરી છે. તો મેં એક શું લઈ લીધું? એક એકમ સદિશ લઈ લીધો. એકમ સદિશ કઈ રીતનો લેવાનો છે? એકમ સદિશ હશે એ તમારે સપાટીને લંબ, જો આમ બહારની સાઈડ ફેંકાય છે, જોઈ શકાય બરાબર, અંદરની સાઈડ નથી. જે ક્ષેત્રફળ ખંડ હશે એ બહારની સાઈડ ફેંકાય બરાબર, સપાટીને લંબ. તો અહીંથી મેન શું કહેવાનું છે? જો હવે મેન આવે કે જે દિશામાં બરાબર, જે દિશામાં એકમ સદિશની દિશા હશે એ દિશામાં તમારું કઈ એ કોની દિશા હશે? તમારી ક્ષેત્રફળ ખંડની દિશા. અહીંથી ખબર પડે કે નહીં? જે દિશામાં શું હશે એકમ સદિશની દિશામાં હશે એ દિશામાં તમારી કઈ દિશા? એ જ દિશા તમારી ક્ષેત્રફળ ખંડ સદિશની હશે બરાબર. સમજાયું કે નહીં? સિમ્પલ. જે દિશામાં એકમ સદિશની દિશા, જે દિશામાં એકમ સદિશ હોય એ જ દિશામાં તમારું ક્ષેત્રફળ ખંડની દિશા હશે. તો અહીંથી આપણને ખબર પડ્યું. આ એક સમજવા જેવું છે. તો ધેરફોર જો હવે વિદ્યુત ફ્લક્સ એને ફાઈ વડે દર્શાવવાનું બરાબર. આ સમજાયું? દિશા દર્શાવવી જરૂરી છે. તો આ દિશા વિશે વાત કરી લીધી. હવે વાત કરીએ કોના વિશે? વિદ્યુત ફ્લક્સ વિશે. જો એક એ ટાઈપનું વિદ્યુત ક્ષેત્ર લઈ લીધું બરાબર ને, એમાં મેં ડેલ્ટા એ જેટલી એક એ ટાઈપનું જે ક્ષેત્રફળ હશે એક સપાટી મૂકેલી. જો મેં અત્યારે ડાયરેક્ટ મૂકી દીધી બરાબર ને, તો કંઈક ખૂણે હશે, આમ કંઈક ખૂણે મૂકેલી, એ ધ્યાન આપજો. એના પછી જોઈશું કે લંબ હોય ત્યારે કેટલું હોય એ જોઈશું બરાબર. તો મેં શું કર્યું કે એક વિદ્યુત ક્ષેત્ર લઈ લીધું, એની આ બધી શું હશે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે બરાબર ને, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન હશે. એમાં મેં એક સપાટી મૂકી દીધી બરાબર, કંઈક સરફેસ મૂકી દીધું. હવે જો મેં તમને કીધું કે વિદ્યુત ફ્લક્સ એટલે કાંઈ નહીં, આ જે ક્ષેત્રફળ હશે બરાબર ને, ક્ષેત્રફળમાંથી જે સપાટીનું ક્ષેત્રફળ અત્યારે એ લઈ લઈએ બરાબર, કુલ ક્ષેત્રફળ એ લઈ લઈએ. તો સપાટીના ક્ષેત્રફળમાંથી કેટલી વિદ્યુત જે ક્ષેત્ર રેખાઓ પસાર થાય? સમજાયું ને? કે જે આયા એકમ જો આયા સપાટીનું ક્ષેત્રફળ એ જેટલું છે બરાબર ને, એ જેટલું ક્ષેત્રફળ હશે એમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય, અથવા તો સપાટીના ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. સમજાયું કે નહીં? એ જ આપણને ફ્લક્સ વિશે માહિતી આપે કે સપાટીના સપાટીનું ક્ષેત્રફળ એ જ છે બરાબર. હું પછી પ્રેક્ટિકલ કરીને આપીશ. પ્રેક્ટિકલ નહીં, કેટલું ફ્લક્સ હોય વેલ્યુ એ જોઈશું. તો સપાટીના ક્ષેત્રફળમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય બરાબર, કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય એ જ આપણને ફ્લક્સ વિશે માહિતી આપે. અથવા તો જેટલી ક્ષેત્રફળ રેખાઓની સંખ્યા બરાબર, પસાર થતી ક્ષેત્રફળ રેખાઓની સંખ્યા જ એને ફ્લક્સ કહેવામાં આવે છે બરાબર. તો અહીંયા જોઈ શકાય. જો ફ્લક્સ ડેફિનેશન આપી દીધી. હવે એનું આપણે શું કરીશું? એક ઇક્વેશન બનાવીશું. ધેરફોર 5 E ડોટ ડેલ્ટા એસ બરાબર ને, ઈ હશે તમારું વિદ્યુત ક્ષેત્ર હશે અને ડેલ્ટા એસ હશે, આ મેં કંઈક નાનું લીધું બરાબર ને, એ તમારો ક્ષેત્રફળ ખંડ હશે E ડોટ ds. પણ આ કંઈક ને કંઈક ખૂણા બનશે બરાબર ને, એ જોઈશું. તો આ ટાઈપનું એક ઇક્વેશન બની ગયું કોસ થીટા. જો તો આ થઈ ગયું તમારું વિદ્યુત ફ્લક્સ બરાબર. ઇલેક્ટ્રિક ફ્લક્સ વિશે આપણને આઈડિયા આવી ગઈ. E ડેલ એસ કોસ થીટા, થીટા હશે બરાબર,
એ આ તમારું વિદ્યુત ક્ષેત્ર અને જે આ ક્ષેત્રફળ ખંડ છે બરાબર એમની વચ્ચે કંઈક ને કંઈક ખૂણો હશે, એની પણ વેલ્યુ જોઈશું બરાબર, કેટલી હોય એના વિશે વાત કરીશું. તો સમજાયું કે નહીં? આ તમારું વિદ્યુત ફ્લક્સ થઈ ગયો. જો આયા હા, હવે આ બધું ઇક્વેશન અને થિયરી ઉપરથી અમે તમને કહી દીધું, પણ હવે વિદ્યુત ફ્લક્સની વેલ્યુ કેટલી હોય, ઇલેક્ટ્રિક ફ્લક્સની વેલ્યુ કેટલી હોય એ જોઈશું. તો મેં તમને કીધું ને કે જેટલી ક્ષેત્રફળ શું કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય બરાબર, એટલી જ એની શું કહેવાય કે એટલું જ વિદ્યુત ફ્લક્સ હશે. તો જો આયા એકમ પણ પહેલાં લખી નાખીએ બરાબર. આનો શું થાય? ન્યૂટન. આનો હા, જો આમ થાય કે ન્યૂટન કુલમ, ન્યૂટન મીટર ઇનવર્સ અરે ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ બરાબર, એકમ આ ટાઈપનો બની શકે. તો મેં તમને કીધું કે જો આયા કેટલું વિદ્યુત ફ્લક્સની વેલ્યુ હશે એ જોઈએ. તો કેટલી લાઈન આમાંથી પસાર થાય? જે ક્ષેત્રફળમાં, હા આખું ક્ષેત્રફળ કન્સિડર કરવાનું છે બરાબર, આખું તમારે એરિયા લેવાનું છે. તો કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય? આ 1, આ 2 ને આ પણ થાય ને 3. તો આયા ફ્લક્સની વેલ્યુ કેટલી હશે? જેટલી ક્ષેત્રફળ રેખાઓની સંખ્યા એટલું જ તમારું ફ્લક્સની વેલ્યુ બરાબર. તો 1, 2 ને 3. તો આયા ફ્લક્સની વેલ્યુ કેટલી મળશે? 3 ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કુલમ ઇનવર્સ જેટલું બરાબર. જો આ પણ પસાર થતી હોય તો 4, આમ પણ થતું હોય તો 5 જેટલી ફ્લક્સની વેલ્યુ તમને મળશે બરાબર. તો આ થઈ ગયો. હવે જો આ એક વાત થઈ ગઈ બરાબર ને, એટલું ફ્લક્સની વેલ્યુ હોય. હવે શું કરવાનું છે? 1 મિનિટ ધ્યાન આપજો. આ ફ્લક્સ પૂરું થઈ ગયું. હવે મેં તમને કીધું આ કોના માટે હશે? એકદમ નાના માટે હશે. જો ડેલ્ટા એસ મેં એક નાનો ટુકડો લઈ લીધો બરાબર. આખું ક્ષેત્રફળ અહીંયા મેં કન્સિડર નથી કર્યું, ખાલી એક નાનો ભાગ લઈ લીધો, ખાલી ડેલ્ટા એસ જેટલો. પણ મારે કુલ ફ્લક્સ જોતું હોય બરાબર. કુલ ફ્લક્સ કઈ રીતનું લખીશું? કુલ ફ્લક્સ લેવું હોય તો જો આમ દર્શાવીએ બરાબર. આ નાનું ફ્લક્સ હશે તો કુલ ફ્લક્સ લેવું હોય તો ડેલ એસ, હા ડોટ ડેલ એસ રાખો બરાબર. કુલ ફ્લક્સની વેલ્યુ કેટલી થઈ જાય એના વિશે જોઈશું બરાબર. તો કુલ ફ્લક્સ એટલે કાંઈ નહીં, ઇન્ટિગ્રેશન કરી દેવાનું, સિમ્પલ. આપણને ખબર છે કે જો આયા પણ આનો પણ કંઈક ભાગ હશે, આયા પણ ભાગ હશે આના માટે. હા, તો એવી ઘણી બધી આમાં નાના ટુકડા હશે બરાબર. આ સપાટીને એકદમ નાના ભાગમાં તમે આને વિભાજિત કરી શકો બરાબર, ડિવાઈડ કરી શકો. તો તમને નાનું ફ્લક્સ મળશે, 5 1 5 2 5 3 અપ ટુ 5n સુધી. પણ મારે કુલ ફ્લક્સની વેલ્યુ જોતી હોય તો સિમ્પલ, ખાઈ નહીં, ઇન્ટિગ્રેશન કરી નાખો બરાબર, સંકલન કરી નાખો. તો તમને શું કહેવાય કે બધા જે નાના ખંડો હશે બરાબર એક મોટા ખંડમાં આવી જાય. તો કુલ ફ્લક્સની વેલ્યુ આ ટાઈપની દર્શાવી શકાય. તો કાંઈ નહીં, E ડેલ એસ કોસ થીટા બરાબર. આનું તમે આમાં તમે વેલ્યુ મૂકીશો જે પણ હોય બરાબર ને. કુલ ફ્લક્સની વેલ્યુ જોતી હોય તો આ ઇક્વેશન યુઝ કરી દેવાનું. આ એકદમ શું કહેવાય કે સ્મોલ પાર્ટ માટે હશે ને આ એકદમ હોલ માટે બરાબર, એક આખું ક્ષેત્રફળ એ માટે. તો આ થઈ ગઈ કુલ ફ્લક્સની વેલ્યુ. હવે અહીંયા જો મેં તમને કીધું ને કે આ સપાટી છે, હવે એને 3 ટાઈપે મૂકી શકાય. પહેલાં જો ફિગર હું નથી દોરતો બરાબર. જો E બરાબર, આને 3 ટાઈપની મૂકી શકાય કે નહીં? 3 રીતે મૂકી શકાય. પહેલાં સપાટી હશે તમારે એવી રીતે મૂકવાની કે E બરાબર, E અને ક્યાં ગયું ડેલ્ટા એસ હશે એ કેવું હશે? સમાંતર હશે. અથવા તો તમારે જો પહેલાં સમાંતર તો ત્યારે ખૂણાની વેલ્યુ કેટલી લેવાની છે? E ખૂણો કોની વચ્ચે બનશે? E અને ડેલ્ટા એસ વચ્ચે બરાબર. ખૂણાની વેલ્યુ કેટલી થઈ જશે? 0 થઈ જાય. એટલે કે જો E અને ડેલ્ટા એસ શું થઈ ગયું હશે કે બંને એક જ દિશામાં આવેલું હશે તો જ કહેવાય ને બરાબર. E અને ડેલ્ટા એસ, E વિદ્યુત ક્ષેત્ર, ડેલ્ટા એસ હશે તમારું એક ક્ષેત્રફળ ખંડ હશે. એ બંને એક જ લાઈન ઉપર આવેલું હશે. તો એક લાઈન ઉપર હોય તો ખૂણાની વેલ્યુ 0 થઈ જાય બરાબર ને. એ સિમ્પલ છે. તો જો આ ફ્લક્સની વેલ્યુ કેટલી મળશે? E ડેલ એસ જેટલું. કેમ? શા માટે? કેમ કે cos 0 1 બરાબર. આ થઈ ગયો. હવે જો બીજું લંબ માટે, હવે સપાટીને તમારે વિદ્યુત ક્ષેત્રમાં એ રીતનું મૂકવાનું છે
કે ખૂણાની વેલ્યુ કેટલી બનવી જોઈએ? 90 બનવી જોઈએ. કોના વચ્ચે? E અને ડેલ્ટા S વચ્ચે, બરાબર. તો E તો આ દિશામાં રાખવાનું જ છે. જો E આ દિશામાં રાખવાનું છે, પણ જે તમારું ક્ષેત્રફળ ખંડ હશે, બરાબર, જે આ સપાટી હશે, સરફેસ હશે, એનો જે ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા S હશે એ સપાટીને લંબ રહેવો જોઈએ. અરે સપાટીને નહીં, વિદ્યુત ક્ષેત્રને લંબ રહેવું જોઈએ, બરાબર. તો જો આ ટાઈપનું બનવું જોઈએ કે E આ દિશામાં હોય અને ડેલ્ટા S આ દિશામાં હોય, તો ફ્લક્સની વેલ્યુ કેટલી થઈ જશે? 90નો ખૂણો બનવો જોઈએ. 90ના ખૂણે તમારે સિમ્પલ આ સપાટીને મૂકવાની વિદ્યુત ક્ષેત્રમાં જો ના સમજાય હોય તો ફ્લક્સ શૂન્ય થઈ જાય. તો આ બધા MCQના ક્વેશ્ચન છે હો, કે કઈ ફ્લક્સની વેલ્યુ ક્યારે શૂન્ય થઈ જાય, અથવા તો ફ્લક્સ આપણને ક્યારે ના મળે? તો કે સપાટી જ્યારે વિદ્યુત ક્ષેત્રને લંબ હશે ત્યારે ફ્લક્સ ના મળે. તો એ ધ્યાન રાખજો, બરાબર. ફ્લક્સ એની વેલ્યુ જોતી હોય તો વિદ્યુત ક્ષેત્ર અને જે તમારું ક્ષેત્રફળ ખંડ હશે એકબીજાને સમાંતર હોવા જોઈએ. ત્રીજું આવે, બુકમાં નથી આપેલું, પણ તમારે શું કરવાનું છે? જો આ બધું MCQમાં કામ આવશે, બરાબર, દાખલા ગણવામાં. તો ધ્યાન આપજો. વિદ્યુત ક્ષેત્ર એ તો આ દિશામાં જ લેવાનું છે. વિદ્યુત ક્ષેત્ર હશે, એ ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે, એ તો આ દિશામાં. પણ તમારે જે સપાટી હશે, બરાબર, સપાટીને કઈ રીતનું મૂકવાની છે કે 180નો ખૂણો બનવો જોઈએ, બરાબર, 180 ડિગ્રી, એટલે કે પ્રતિ સમાંતર. જો આ ટાઈપનું મૂકવાનું છે. એ આ દિશામાં હોય, બરાબર. એ તો આ રાઈટ હેન્ડ સાઈડ હોય, એની વેલ્યુ આ દિશામાં હશે, પણ જે તમારું ક્ષેત્રફળ ખંડ હશે એ પ્રતિ સમાંતર હશે, ડેલ્ટા S એની વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે 180ના ખૂણે મૂકવાની. તો ફ્લક્સની વેલ્યુ કેટલી? E ડેલ S જેટલી થઈ જશે, બરાબર, માઇનસ E ડેલ S જેટલી થઈ ગઈ. તો આ સમાંતર માટે 5 ડેલ્ટા S જેટલું ફ્લક્સ મળે. લંબ માટે ફ્લક્સની વેલ્યુ 0, અને જો ને 180 હોય કે પ્રતિ સમાંતર મૂકેલી હોય 180ના ખૂણે, તો ફ્લક્સની વેલ્યુ માઇનસ E ડેલ S જેટલી મળે છે. તો આ થઈ ગયું 3 વસ્તુ કમ્પ્લીટ, બરાબર. હવે જો હવે કંઈક ક્લોઝ સરફેસ હોય. ક્લોઝ સરફેસ એટલે કે તમે જોયું હશે કંઈક ડબ્બો ટાઈપની વસ્તુ હોય, બરાબર. એનું બંને ભાગ આમ તો બંધ હોય, અથવા તો એક ભાગ બંધ હોય ને તોય પણ હાલશે. તો તમે જોઈ શકો એ ટાઈપની જે ઓબ્જેક્ટ હોય, એ ટાઈપનું કોઈ સરફેસ હોય, બરાબર, એને મૂકવાનું તમારે વિદ્યુત ક્ષેત્રમાં. તો એમાં ફ્લક્સની વેલ્યુ કેટલી થઈ જાય તમારે મને કહેવાનું છે. જો ફ્લક્સની વેલ્યુ કેટલી થઈ જશે? 0 થઈ જશે. પણ એનું કારણ તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે કે જે ક્લોઝ ઓબ્જેક્ટ હોય, બરાબર, બંધ સપાટી હોય, ત્યારે ફ્લક્સની વેલ્યુ હશે, ઇલેક્ટ્રિક ફ્લક્સ, એ શા માટે 0 થઈ જાય એ તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. તો આ થઈ ગયું વિદ્યુત ફ્લક્સ વિશે માહિતી. એકદમ સિમ્પલ ટોપિક છે, પણ દાખલા બહુ બધા આના ઉપરથી આવીએ તો એ જોઈશું, બરાબર. દાખલા કરીશું આના ઉપરથી, કે જે પણ ભણી ગયા ફ્લક્સ વિશે, બરાબર, એના ઉપરથી 1-2 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ. અને જો આ એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારું જે ફિઝિક્સની બુક છે, બરાબર, એમાં આપેલું છે, અને બહુ બધી વાર બોર્ડમાં પૂછાયેલું છે. અને આ ટાઈપના એક્ઝામ્પલ વધારે બોર્ડમાં અને JEEમાં આવતા હોય છે. તો ધ્યાન આપજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને. પ્રોબ્લેમ નંબર 1 વિશે વાત કરીએ. શું કરવાનું છે? પહેલાં તો 3 અક્ષિસ લેવાની છે, X, Y અને Z અક્ષિસ. હવે મેં શું કર્યું કે એક સમઘન મૂકી દીધું, બરાબર. આ એક ક્યુબ મૂકી દીધું X, Y અને Zમાં, બરાબર, 3Dમાં મૂકી દીધું. તો હવે શું કીધું કે જો જો હવે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે, બરાબર, એ મેં એપ્લાય કરેલી. પહેલાં શું લીધું? X, Y, Z અક્ષિસ લીધી, એમાં મેં આ ટાઈપનું એક ક્યુબ મૂકી દીધું, બરાબર. અને જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એ X દિશામાં આપેલી. જો X દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારી હશે, તો Y અને Z દિશા માટે જે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેટલી થઈ જશે? 0 થઈ જશે, બરાબર. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ અહીંયા 0 થઈ જશે. તો એના માટે કાંઈ લાગુ પડીએ નહીં, બરાબર. X દિશા માટે જ અહીંયા કન્સિડર કરવાનું છે. તો હવે જોઈ શકાય કે આ ટાઈપનું ક્યુબ હશે, તો એની જો અહીંયા 2 સપાટી બની ગઈ કે નહીં? આ એક સપાટી હશે અને આ બીજી સપાટી હશે. અંદરની સાઈડ ફ્લક્સની વેલ્યુ કેટલી થઈ જશે? ઓબ્વિયસલી 0 થઈ જશે, કેમ કે ત્યાં તમારું વિદ્યુત ક્ષેત્ર પણ 0 થઈ જશે, બરાબર. અંદરની સાઈડ તો ફ્લક્સની વેલ્યુ
શૂન્ય થઈ જશે, ના કાંઈ ફ્લક્સ નહીં હોય. તો હવે બે સપાટી બની ગઈ, એક જો એક આ રાઈટ સાઈડ અને એક લેફ્ટ સાઈડ. તો જો હવે આ પેલા રાઈટ સાઈડ માટે વાત કરીએ. રાઈટ સાઈડ માટે જો પેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઈટ હેન્ડ સાઈડ છે, બરાબર. તો આ સપાટી માટે જે ફ્લક્સની વેલ્યુ હશે એ કેટલી હશે? 5r જેટલી હશે રાઈટ હેન્ડ સાઈડ માટે. આ સપાટીનું કામ પૂરું, બરાબર. એ કેટલું હોય એ ગોતીશું. અને પછી વાત કરીએ લેફ્ટ હેન્ડ સાઈડ માટે, બરાબર, ડાબી બાજુ માટે. તો ના પણ કંઈક ને કંઈક ફ્લક્સની વેલ્યુ હશે, કેમ કે બે સપાટીમાંથી જ ફ્લક્સ પસાર થાય. જો આના માટે શૂન્ય થઈ જશે, આના માટે પણ શૂન્ય, અંદર પણ શૂન્ય. તો આ સપાટી પર ફ્લક્સની વેલ્યુ કેટલી હશે? 5l જેટલી, બરાબર. એ ગોતીશું. જો આયા તો પહેલાં સમાંતર થઈ ગયું, બરાબર, બંને એક જ દિશામાં જ છે, E અને 5r. અથવા તો તમે કહી શકો કે આનું જે ક્ષેત્રફળ હશે એ આ દિશામાં હશે, પણ આનું જે ક્ષેત્રફળ ખંડ હશે એ આ દિશામાં હશે. એ આ દિશામાં અને ક્ષેત્રફળ આ દિશામાં, એટલે એ પ્રતિ સમાંતર 5l માટે એ જોઈશું, બરાબર. તો જો આનું જે તમને જે આનું શું અંતર આપેલું એ આપેલું, બરાબર. તો આ જોઈ શકાય કે આનું અંતર એ આપેલું. અને ઉગમ બિંદુથી લઈને જે આયા જે 5r સપાટી રહેલી, બરાબર, 5r સપાટી, એના માટે તમને જો એના માટે અંતર કેટલું આપેલું હશે? તમને x = 2a જેટલું આપેલું, બરાબર. આ એક ભાગ, એક આ ભાગ, તો એ પણ જોઈશું, 2a જેટલું અંતર આપેલું. હવે અહીંયા બધી વેલ્યુ આપેલી. x દિશા માટે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એની વેલ્યુ αx 1/2 જેટલી આપેલી, બરાબર. જે એની વેલ્યુ જે અંતર હશે એ 0.1 મીટર આપેલું. જે કોન્સ્ટન્ટ હશે આલ્ફા એની વેલ્યુ 800 ન્યૂટન કુલમ ઇન્વર્સ, પછી શું મીટર 1/2 ઇન્વર્સ આપેલું. તો હવે મને આમાં ગોતવાનું શું કીધું કે કુલ ફ્લક્સની વેલ્યુ કેટલી હોય આ સપાટી માટે અને આ સપાટી, બંનેની ફ્લક્સની વેલ્યુ ભેગી કરી દેવાની અને કેટલી હોય એ ફાઇન કરવાનું. અને જો આયા કંઈક ને કંઈક અંદરની સાઈડ શું હશે? વિદ્યુત ભાર હશે, બરાબર. સપાટીની અંદર વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હોય ક્યુનું એ ગોતીશું. તો પેલી વસ્તુ ગોતીએ કે ફ્લક્સની વેલ્યુ કેટલી હોય. તો ધ્યાન આપો, કુલ ફ્લક્સ 5 માટે. જો હવે આ ના સમજાયું ને તો સિમ્પલ ધીરે ધીરે સમજીએ, બરાબર, કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. કુલ ફ્લક્સ એટલે 5r સપાટીનું, બરાબર, અને 5l સપાટીનું ફ્લક્સ. તો તમે લોકો અહીંયા જોઈ શકો, જો અહીંયા મારે કુલ ફ્લક્સની વેલ્યુ ગોતવાની છે. તો કોના લીધે કુલ ફ્લક્સ આવશે? એક તો જો આ સપાટી માટે, બરાબર, રાઈટ હેન્ડ સાઈડ માટે, અને એના માટે 5r છે, અને એક લેફ્ટ હેન્ડ સાઈડ માટે એની કેટલું છે? 5l જેટલું છે, બરાબર. તો બંને માટે વેલ્યુ ગોતી લઉં અને આમાં મૂકી દઉં. તો પહેલાં હું શું કરીશ કે પહેલાં આપણે કોનું કામ પૂરું કરીશું? 5lનું, બરાબર. 5l તો આપણને ખબર છે કે ફ્લક્સ કેટલું હોય? ∇s cos θ જેટલું હોય, બરાબર. આના માટે થઈ ગયું. તો હવે ધ્યાન આપજો. જો હવે હું શું કરીશ કે આના માટે કામ કરીએ. જો EL કઈ દિશામાં છે? વિદ્યુત ક્ષેત્ર હશે આ દિશામાં, રાઈટ હેન્ડ સાઈડ, બરાબર. અને ∆s ક્ષેત્રફળ ખંડ આ દિશામાં, ∆s. તો ખૂણો કેટલો બનશે? 180 નો બને કે નહીં? બરાબર, પ્રતિ સમાંતર. અને EL ની વેલ્યુ પણ મૂકીશું, બરાબર. પણ અત્યારે ધ્યાન આપો કે આયા બધી વેલ્યુ પુટ ડાઉન કરો. ને આયા ∆s ક્ષેત્રફળ કેટલું હોય? તો કાંઈ નહીં, ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો a² જેટલું હોય કે નહીં? તો બસ બધી વેલ્યુ અહીંયા પુટ ડાઉન કરો. તો શું થઈ જશે કે cos 180 તો માઇનસ થઈ જાય કે નહીં? ને EL એમને રાખો, તો EL ને ∆s એટલે a², બરાબર. તો આ પેલું ઇક્વેશન થઈ ગયું, પેલું કામ પતી ગયું કે નહીં? અને EL ની વેલ્યુ પણ તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરી શકો. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ મને કેટલી આપેલી? αx 1/2 જેટલી, αx 1/2 જેટલી, બરાબર. αx 1/2 જેટલી આપેલી, પણ એક્સની જગ્યાએ તમારે અંતર એ લેવાનું છે, એટલે EL α1 a 1/2. હવે આમાં આ કિંમત પણ મૂકવાની છે, તો પછી મૂકીશું, બરાબર. α a 1/2. એક કામ પતી ગયું. હવે કોના માટે? 5r માટે કામ કરો. તો એના માટે પણ શું થઈ જશે? ER ∆s cos θ જેટલું થઈ જાય, બરાબર. 5r કામ માટે કરીએ. તો આના માટે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ દિશામાં? આ દિશામાં. અને ક્ષેત્રફળ ખંડ કઈ દિશામાં હશે? એ પણ સમાન દિશામાં, એટલે ખૂણો કેટલો?
બંને એક જ દિશામાં છે એટલે ખૂણો 0 બનશે બરાબર. ને ક્ષેત્રફળ a સ્ક્વેર જેટલું આવશે. તો આ મૂકો ER ડેલ S cos થીટા. જો cos 0 1 તો આમ થઈ જાય કે નહીં, પ્લસ ER cos થીટા cos આયા મૂકવાનું છે બરાબર. તો આ બીજું ઇક્વેશન કહી દો બરાબર, બીજું નહીં, હા બીજું કહી દઈએ, આમાં કિંમત મૂકવાની છે. અને ERની વેલ્યુ આ ધ્યાન આપજો બરાબર. જો ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેટલી છે, આના જેમ જ કરવાનું છે, ધ્યાન આપો. કેટલી થઈ જશે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ? આલ્ફા એક્સ 1/2 જેટલી બરાબર. ERની વેલ્યુ આલ્ફા એક્સ 1/2, અહીંથી મને ખબર પડી. પણ એક્સની જગ્યાએ હવે ધ્યાન આપજો, અંતર કેટલું લેવાનું છે. જો અહીંથી ઉગમ બિંદુથી શરૂ કરીને આ અંતર લેવાનું છે બરાબર. આ એ હોય અને એના પછી પાછું એ, તો 2a જેટલું લેવાનું. તો હા એક્સની જગ્યાએ હા આયા કેટલું મૂકવાનું છે? 2a એક્સની જગ્યાએ 1/2. તો આયા પણ આ થઈ ગયું. આલ્ફા એક્સની જગ્યાએ શું થઈ જશે? 2a 1/2 બરાબર. આના જેવું જ કામ પૂરું કર્યું. હવે તમારું પૂરું કામ થઈ ગયું બરાબર. જો મેં બંને માટે ફ્લક્સ ગોતી લીધું. આના માટે કેટલું હોય અને આ સપાટી માટે તો કુલ ફ્લક્સ એટલે 5. બધામાં કિંમત મૂકો. તો જો પહેલાં 5rની કિંમત મૂકીએ બરાબર, 5r મૂકીએ. એવું હોય તો હા પહેલાં 5r મૂકો બરાબર, 5rની કિંમત મૂકીએ. હવે ERની જગ્યાએ કેટલું વેલ્યુ મૂકવાની? જો ERની જગ્યાએ આલ્ફા 2a 1/2 જેટલી વેલ્યુ મૂકી દીધી ERની જગ્યાએ, ને a સ્ક્વેર એમને રાખો. અને જો હવે આની વેલ્યુ મૂકો 5Lની, તો આ માઇનસ આવશે. ને ELની જગ્યાએ કેટલું મૂકવાનું? આલ્ફા a 1/2 ને a સ્ક્વેર બરાબર. સિમ્પલ, મેં કાંઈ નહીં. જો ERની કિંમત મૂકી બરાબર. ER મને કેટલું? ER હા 5rની કિંમત ER a સ્ક્વેર, ને ERની જગ્યાએ આલ્ફા એક્સ 1 અરે આલ્ફા 2a 1/2 મૂક્યું. એવી જ રીતે 5Lની કિંમત માઇનસ EL a સ્ક્વેર, ELની જગ્યાએ આ મૂકી દીધું બરાબર. કાંઈ નહીં, સિમ્પલ ગણિત. જે કોમન આવે એ કાઢો. તો એક તો આલ્ફા કોમન નીકળશે કે નહીં? આલ્ફા કોમન કાઢો, a સ્ક્વેર કોમન નીકળશે બરાબર. અને બીજું શું કોમન નીકળશે? આલ્ફા a સ્ક્વેર કોમન કાઢો ને a 1/2. એટલું બધી વસ્તુ કોમન કાઢવાની. આલ્ફા પછી શું કોમન નીકળે? a 1/2 અને a સ્ક્વેર બરાબર. આમાંથી મેં કોમન કાઢી લીધું. ને તો અહીંયા √2 ને અહીંયા કાંઈ ના હોય તો કેટલું વધે? -1 બરાબર. તો તમે લોકો ધ્યાન આપો. જો કુલ ફ્લક્સની વેલ્યુ મને એટલી મળી 5 = આલ્ફા a સ્ક્વેર a 1/2 ને એટલી વસ્તુ અહીંથી મેં કોમન કાઢી લીધી બરાબર. તો હવે કાંઈ નહીં, આનું ખાલી સિમ્પ્લિફિકેશન કરવાનું. હા a 1/2 + 2 કેટલા થાય? 5/2 થાય કે નહીં? ને √2 એટલે 1.1 બરાબર. આનું કઈ રીતનું લખીએ? હા તો હાલે બરાબર. હવે કાંઈ નહીં, આલ્ફાની કિંમત મૂકો. સિમ્પલ, ખાલી સિમ્પ્લિફિકેશન છે. 800 આપેલા છે. એની જગ્યાએ એની વેલ્યુ મને કેટલી? 0.1 આપેલું, એને 5/2 કરવાનું છે. ના 1.41 - 1.00 બરાબર. તો આનું સિમ્પ્લિફિકેશન કરો તમે. આનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે તો તમને ફ્લક્સની વેલ્યુ 1.05 × ન્યૂટન મીટર કુલમ ઇન્વર્સ. તો આ તમને કુલ ફ્લક્સની વેલ્યુ મળી ગઈ. જો એકદમ નાની તમને ફ્લક્સની વેલ્યુ મળે બરાબર ને. કેમ, શા માટે? કેમ કે બહુ બધું નહીં આમાંથી ફ્લક્સ પસાર થાય. જો આ બંધ સપાટી હશે અંદરની સાઈડ તો કુલ ફ્લક્સની વેલ્યુ તમને 5 = 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ જેટલી મળી ગઈ. એ વસ્તુ કામ પૂરું થઈ ગયું બરાબર. હવે બી વસ્તુમાં મારે શું ગોતવાનું છે કે વિદ્યુત ભારની વેલ્યુ કેટલી હોય, ક્યુની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની છે. તો હું સિમ્પલ શું કરીશ, આ ધ્યાન આપજો. આયા છે ને એક ગાઉસનો નિયમ તમને યુઝ કરવાનો છે. એ આગળ આવશે ભણવામાં, પણ આ ખાલી જસ્ટ તમને સમજવા માટે. ગાઉસનો નિયમ એ શું આવે કે જો ફ્લક્સ 5 = Q/0 બરાબર. આ ટાઈપનો નિયમ આવે કે Q/ε0. એપ્સલોન હશે એ તમારી શૂન્ય અવકાશની પરમિટિવિટી હશે. 8.85 × 10⁻12 કુલમ જેટલી એની વેલ્યુ હશે. તો ફ્લક્સ પણ આપેલું, એપ્સલોન પણ આપેલું. તો આમ થાય કે નહીં, 5ε0 ફ્લક્સ કેટલું આપેલું? 1.05 બરાબર. અને શૂન્ય અવકાશની પરમિટિવિટી કેટલી લેવાની છે? 8.85
ઇન્ટુ 10⁻12 એકમ તમે લોકો જોઈ લેજો. જોઈ શકો જો ફ્લક્સની વેલ્યુ મને કેટલી મળી 1.05 ઇન્ટુ 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ, ને ક્યુની વેલ્યુ જે વિદ્યુત ભાર હશે આની અંદર કાંઈક ને કાંઈક તો એ તમને કેટલું મળશે 9.3 ઇન્ટુ 10⁻12 કુલમ જેટલું મળે. પણ હા એક ધ્યાન આપજો બરાબર, આમાં એક્ઝામ્પલમાં આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે.